ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, હરિઓમ. આપણે હવે ટપકા વિકાસની વ્યૂહરચના સમજાવો અથવા પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અથવા ટપકા વિકાસનો ખ્યાલ આપી તેની વ્યૂહરચના સમજાવો, આવો પ્રશ્ન તમારે પૂછાય તો પ્રશ્ન છે ટકાઉ વિકાસ. આપણે આર્થિક વિકાસ કરીએ છીએ, પરંતુ આર્થિક વિકાસની અંદર આપણે આગળ શીખી ચૂક્યા કે જે સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો, આના કારણે પર્યાવરણ પર તેની ભારે અસર થઈ છે. મોટા મોટા ઉદ્યોગો સ્થપાયા છે, ઉત્પાદન એકમો શરૂ થયા છે અને એના કારણે જુદા જુદા પર્યાવરણ ઉપર એટલે કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, આ ચારેય આવરણ ઉપર એની ખરાબ અસરો થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ બાબત ઉપર સ્પષ્ટ કરવાનું છે કે ટકાઉ વિકાસ શા માટે જરૂરી છે. કારણ કે ટકાઉ વિકાસની અંદર આપણે જે ઉદ્યોગો સ્થાપવાના છે તે ઉદ્યોગોમાં પર્યાવરણને નુકસાન ન થાય તેવી બાબતોને ધ્યાનમાં રાખવાની છે. અને એટલા માટે જ આપણે પહેલા ટકાઉ વિકાસની વ્યાખ્યા શીખીશું અને પછી એ ટકાઉ વિકાસ વિશે આપણે વ્યૂહરચના વિશે સમજીશું. ચાલો, ટકાઉ વિકાસ એટલે શું? તો કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને, ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. તો ટકાઉ વિકાસ એટલે શું? ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને, આપણે ભાવિ પેઢી જે આવવાની છે તેમના માટે કઈ સંસાધનો એ ક્યાંથી મેળવવાના છે, એની ક્ષમતાને આપણે નુકસાન નથી પહોંચાડવા અને આપણે વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવાની છે અને એને આપણે ટકાઉ વિકાસ કહીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ, ટકાઉ વિકાસ એટલે પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર દ્વારા વિકાસ. જો કે નવનીતમાં નથી તો આપણે બરાબર યાદ રાખીશું. પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર દ્વારા વિકાસ એટલે ટકાઉ વિકાસ. આ બે વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની છે. હવે ટકાઉ વિકાસમાં પર્યાવરણના સાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવશે. એકાદ વર્ષ માટે, એકાદ દિવસ માટે કે થોડા વર્ષો માટે આ નિર્ણય લેવાયો નહીં. સમગ્ર આપણે કહીએ છીએ કે આવનારા વર્ષો માટે નિર્ણય લેવાનો છે. અને એટલા માટે જ એ મહત્વનું છે કે પર્યાવરણના સાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવશે. ચાલો, હવે એ ટકાઉ વિકાસ આપણે સમજ્યા કે પર્યાવરણ પર તેની ગંભીર અસરો થઈ છે. ઉદ્યોગોનો વિકાસ થવાથી આપણે પ્રદૂષણની સમસ્યાઓ સર્જાય છે. જમીનમાંથી ખનિજો બહાર કાઢવામાં આવ્યા છે, એના કારણે કેટલાક ખનિજો ખૂટી જવાની શક્યતાઓ છે. આવા ઘણા ઘણા પ્રશ્નો છે. તો એ બધા જ પ્રશ્નોની ચર્ચા કરીએ એનો એક જ નિચોડ નીકળે કે આપણે આવા પ્રાકૃતિક સાધનો એના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી, તો જ આપણે ટકાઉ વિકાસની વ્યૂહરચના કમ્પ્લીટ સાકાર કરી શકીશું. તો અહીંયા એક પ્રશ્ન થશે તમને, જો કુદરતી સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે પાઠ 8માં હતી, જ્યારે અહીંયા પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે
અહીંયા આપેલી છે. એટલે બે પાઠના શબ્દોને યાદ રાખો. કુદરતી સંસાધનો અને પ્રાકૃતિક સાધનો, આ બે વસ્તુને ધ્યાનમાં રાખજો. એકબીજામાં ન જતો રહે અને શું પૂછ્યું છે અને એનો જવાબ તમે શું આપી રહ્યા છો એના પર ધ્યાન નહીં આપો તો તમારો જવાબ ખોટો પડવાની શક્યતા રહેલી છે. એટલે બરાબર યાદ રાખજો. પ્રાકૃતિક સાધનો આવે તો પાઠ 16નો અને કુદરતી સંસાધનો આવે તો પાઠ 8નો. ચાલો હવે સૌથી પહેલી વાત કરીએ કે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ માટે જે વ્યૂહરચના ઘડવામાં આપણે મહત્વનું ધ્યાન રાખવાનું છે તે પહેલું કે આપણા જે કુદરતી સંસાધનો છે, ખેતીલાયક જમીન હોય, જંગલો હોય, જળ સંપત્તિ હોય, આ બધા સંસાધનો એવા છે કે જે સનાતન છે, નવીનીકરણીય છે, એનો વારંવાર ઉપયોગ કરી શકાય એમ છે. તો એવા સાધનોનો આપણે ગુણવત્તા જળવાઈ રહે તે રીતે એનો ઉપયોગ કરવાનો છે. વારંવાર આપણા દાદા પણ ખેતી કરતા હતા, આપણા પપ્પાએ ખેતી કરે છે અને આપણે પણ ખેતી કરીશું, આવનારી પેઢી પણ ખેતી કરશે. પાણીનો ઉપયોગ એ પણ કરતા હતા, જંગલોનો ઉપયોગ તે પણ કરતા હતા, આપણે પણ કરવાના છીએ અને આવનારી પેઢી પણ કરશે. તો આ રીતે જંગલો, જળ સંપત્તિ અને જમીનનો આપણે ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની જાળવણી કરવી છે. તો તેને ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ એ રીતે આપણે તેનો ઉપયોગ કરવાનો છે. બીજો, કોલસો, પેટ્રોલિયમ પેદાશો આપણે બધા જમીનમાંથી કાઢ્યા છે, ખનિજોના રૂપમાં છે અને તે પાછું કેવી વિશેષતા ધરાવે છે? અનવીનીકરણીય, એટલે કે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય છે. તો તેનો આપણે શું કરવો? કાળજીપૂર્વક ઉપયોગ કરવો. આ બીજો ઉપાય. ત્રીજો, આપણે ઉદ્યોગો એવી જગ્યાએ સ્થાપીએ કે જ્યાં ઉદ્યોગો માટેના જરૂરી બધા જ પરિબળો એક જ જગ્યાએ ઓછા ખર્ચે ભેગા થઈ શકે અને એનું ઉત્પાદન ખર્ચ અને પરિવહન ખર્ચ ઓછું આવે તેવી રીતે ઉદ્યોગોના સ્થાન નક્કી કરવાના છે. પછી આપણે ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવો હોય પણ ઉદ્યોગ માટે જરૂરી વીજળી મેળવવા માટે આપણે બિહારમાંથી કોલસો મંગાવવાનો હોય, ઝારખંડમાંથી લોખંડ મંગાવવાનો હોય, તો આપણે એટલો બધો પરિવહન ખર્ચ વેઠીને એવી જગ્યાએ ઉદ્યોગો સ્થાપવાના નથી. જ્યાં બધા પરિબળો સરળતાથી મળી રહે, એ ઉદ્યોગોનો કાચો માલ નજીકમાંથી જ મળી રહે તેવી જગ્યાએ ઉદ્યોગો એને સ્થાપવાના છે, જેથી કરીને આપણે પરિવહન ખર્ચ ઓછું આવે, વાહન વ્યવહારનો ખર્ચ ઓછો આવે. બીજું, ઉદ્યોગોમાં વપરાતા યંત્રો અને જે ઉદ્યોગોને માલસામાનની હેરાફેરી કરતા વાહનો, આ વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે અને તે માટેના પ્રયાસો વધારવાના છે. પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એટલે શું? ઇકો ફ્રેન્ડલી કહીએ છીએ આપણે. તો એ ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનો છે. ત્રીજી વાત કરીશું. ચોથી વાત, અનેક ઉપયોગો ધરાવતા સાધનોને બધા જ ઉપયોગમાં લેવા. જેમ કે ભારતમાં બહુહેતુક યોજના, દામોદર વેલી યોજના. દામોદર વેલી યોજનાનો ઉપયોગ આપણે ઘણા ઉપયોગમાં લઈ શકીએ છીએ ઉદ્યોગોમાંથી. અને દામોદર નદી પર જે બંધ બાંધ્યો છે તે નદીના પાણીનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત પેદા કરવા માટે, માછીમારી માટે, પૂર નિયંત્રણ કરવા માટે, વાહન વ્યવહાર વિકસાવવા, જળ પરિવહન વિકસાવવા, આવા અનેક ઉપયોગો. તો જેટલા પણ ઉપયોગો એમાં આવે એ બધા જ ઉપયોગો લેવા જોઈએ. પાંચમી વાત, આર્થિક વિકાસની આડઅસરો જેવી કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ થતો અટકાવવો, જંગલોનો મોટા પાયા પર વિનાશ થતો અટકાવવો, ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ થતો અટકાવવો, ઝેરી રસાયણો જે નીકળે છે તેના પર નિયંત્રણ મૂકવું, કેમિકલયુક્ત ગંદુ પાણી જે શહેરો અને ઉદ્યોગોમાં વિકસે છે તે દૂર થાય, ગંદા વસવાટો જે સ્લમ વિસ્તારમાં, આપણે શહેરી વિસ્તારમાં જે સ્લમ વિસ્તારો હોય છે તે બધા ઉપર કાયદાકીય નિયંત્રણો મૂકવાના છે. કઈ પાંચ બાબતો પર? પ્રાકૃતિક સાધનોના દુરુપયોગ, જંગલોનો મોટા પાયા પર વિનાશ, ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ, ઝેરી રસાયણો,
કેમિકલ યુક્ત ગંદુ પાણી અને ગંદા વસવાટો ઉપર કાયદાકીય નિયંત્રણો મૂકવા જોઈએ. આગળ ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા, પવન ઉર્જા આવા બિન પરંપરાગત ઉર્જા સાધનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવાનો છે, જેથી કરીને આ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોથી પ્રાકૃતિક સાધનોનો બચાવ થશે અને એનો ઉપયોગ ધીમો પડશે. 7મી બાબત, પર્યાવરણને સમતુલા જળવાઈ રહે તે રીતે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવાનો છે. એટલે આગળ વાત કરી છે કે પર્યાવરણમાં અનવીનીકરણ શું કહેવાય, પર્યાવરણનું નુકસાન ન થવું જોઈએ, પર્યાવરણનું પ્રદૂષણ ન થવું જોઈએ, એવી રીતે આપણે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવાનો. 8મી વાત, પ્રાકૃતિક સાધનોનો ઓછામાં ઓછો બગાડ થાય તે રીતે તેમનો ઉપયોગ કરવો, આડપેદાશોનો ઉપયોગ વધારવો અને ટેકનોલોજીનો વિકાસ કરવો. આડપેદાશોનો ઉપયોગ કરવો અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો છે. જો આ રીતે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ આપણે સમય સમય પર કરતા રહીએ તો ચોક્કસ પ્રાકૃતિક સાધનો જે છે એ પ્રાકૃતિક સાધનોથી જે કંઈ નુકસાન થઈ રહ્યું છે આપણા ઉપયોગને લીધે એને બચાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ટકા વિકાસ એટલે શું અને પ્રાકૃતિક સાધનોના સંવર્ધન અને સંરક્ષણ માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ પ્રશ્ન આપણે જોયો. હવે એક પ્રશ્ન બાકી રહે છે, જે પ્રશ્ન પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાં આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું. બધાને હરિઓમ. અને દરેક વિદ્યાર્થી આ કપરા સમયની અંદર જેમ તેમ સમય પસાર ન કરે. 1, 2, 3, 4 આપણા પાઠ જે છે 6 પાઠ પૂરા થઈ જવા આવ્યા છે. 1લો, 2જો, 8મો, 9મો, 15મો અને 16મો. તો આ 6 પાઠ પૂરા થયા હોય તો આ 6 પાઠની જો આપણે તૈયારી કરી દઈએ આવા સમયની અંદર, તો તમારે જે પ્રથમ ટેસ્ટ લેવાશે બોર્ડ દ્વારા, સ્કૂલ દ્વારા, તો તેની અંદર તમે ખૂબ સારા માર્ક લાવી શકશો. હજી પણ આપણે પાઠ પૂરા થશે જ. આ જુલાઈના એન્ડની અંદર આપણે નવો 3જો પાઠ અને એના પછી 10મો પાઠ, એના પછી 17મો પાઠ, આવી રીતે પાઠ પૂરા કરવાના છીએ. તો બધા વિદ્યાર્થીઓને મારી નમ્ર અપીલ છે કે આવા કોરોનાના કપરા કાળમાં જરા પણ મનથી વિચલિત થયા વિના સરસ મજાનું આ પરીક્ષાની અને જેમ જેમ પાઠ પૂરા થાય તેમ રિવિઝન કરતા રહે, જેથી કરીને તમારા ઉપર ભારણ આવી જાય નહીં. હરિઓમ.